હાય ફ્રેન્ડ્સ, આઈ અંકિત પારેખ. વેલકમ યુ ટુ ધીસ લેક્ચર. આજના લેક્ચરમાં આપણે જે છે એ બેટરીના શ્રેણી સમાંતર, અવરોધોના શ્રેણી સમાંતર અને કિર્ચોફના પહેલા અને બીજા નિયમ આધારિત ન્યુમેરિકલ્સ કરવાના છે. ટેક્સ્ટબુકના જ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ છે. જોઈએ આપણે ઉદાહરણ 3.5. રકમ તમારી સામે છે. ક્વેશ્ચન કંઈક આવો છે. પરિપથ આપેલો છે. તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે, નેટવર્કનો સમતુલ્ય અવરોધ શોધો, ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. બરાબર. બીજું કીધું છે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો, અને ત્રીજું કીધું છે VAB, VBC, VCD આ બધા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ. 16 વોલ્ટની બેટરી છે, 1 ઓહ્મનો આંતરિક અવરોધ છે. બરાબર. આ રકમમાં આપેલું છે, રાઈટ. અહીંયા આને સ્મોલ r કહી દઈએ. ધારો કે 4 ઓહ્મને આપણે R1 કહેતા હોય, આ 4 ઓહ્મને R2 કહી દઈએ, અને R3 અને R4 અને આને R5. જુઓ, આપણને અહીંયા ક્લિયરલી દેખાય છે કે A અને B વચ્ચે R1 અને R2 કયા જોડાણમાં છે? સમાંતર જોડાણમાં. તો અહીંયા લખીએ, અહીં R1 અને R2 એ સમાંતર જોડાણમાં છે. બરાબર. કયા જોડાણમાં છે? સમાંતર જોડાણ. તેથી RAB શું થશે? તો કે RAB થશે R1 into R2 upon R1 plus R2. એક તો તમને ખબર પડે, સરખા અવરોધ હોય ને અને સમાંતરમાં હોય તો R/2 એટલે 4/2, 2 ઓહ્મ થવાના પણ ગણીએ. 4 ગુણ્યા 4, 4 વત્તા 4, 16/8, 2 ઓહ્મ. આ RAB નો જવાબ આવ્યો. હવે B અને C વચ્ચે એક R3 એકલો જ છે. C અને D વચ્ચેની વાત કરીએ તો કે R4 અને R5 એ પણ સમાંતરમાં છે, સમાંતર જોડાણ, રાઈટ. તો તેથી RCD શું થશે? R4 into R5 upon R4 plus R5 is equals to 12 into 6 upon 12 plus 6. બરાબર. એટલે આ થઈ ગયું 12 6 72 18 અને 4 ઓહ્મ આનો જે જવાબ આવે છે. હવે પરિપથનો સમતુલ્ય અવરોધ, ધ્યાનથી સાંભળજો ભાઈ. પરિપથનો સમતુલ્ય અવરોધ, જેને ધારો કે હું આ બે બિંદુ વચ્ચેનું કહી દઉં, A અને D. આ 1 ઓહ્મ જે છે ને આંતરિક અવરોધ છે, એટલે RA થી D ઈ થશે RAB વત્તા RBC વત્તા RCD. યાર સીધો સરવાળો કેમ કરી દીધો? આટલો ભાગ RAB કહેતા હોય, RBC, RCD ઈ ત્રણ તો શ્રેણીમાં છે ને, એટલે સીધો સરવાળો થશે. તો આથી જશે 2 ઓહ્મ વત્તા 1 ઓહ્મ વત્તા આ ગોતેલું છે 4 ઓહ્મ. તો આ કેટલા થઈ ગયા યાર? 7 ઓહ્મ. RAD 7 ઓહ્મ થશે. બરાબર. અને આંતરિક અવરોધ ઉમેરીને RAD, A થી D વચ્ચે 7 ઓહ્મ થયો, અને આંતરિક અવરોધ ઉમેરીને સમગ્ર પરિપથ માટે જો તમે કહેતા હોય તો R ઇક્વિવેલન્ટ અહીંયા થશે RAD વત્તા સ્મોલ r, જે થશે 7 વત્તા 1 8 ઓહ્મ. આંતરિક અવરોધ ગણો તો. બીજું પૂછ્યું છે આપણને પ્રશ્ન કે યાર દરેક અવરોધમાંથી પ્રવાહ, આપણે પ્રવાહના માપ, ધારો કે અહીંથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો કોમન સેન્સની વાત છે, અહીંથી I જેટલો પ્રવાહ પાછો આવવાનો છે. અહીંયા પહોંચ્યા I, R1 માં વહેતો પ્રવાહ I1, R2 માં વહેતો પ્રવાહ I2. અહીંયાથી પાછો I1 I2 ભેગા થઈ અને પાછો I બની જશે. તો આના ઉપરથી લખી શકાય I1 plus I2 બરાબર I. પાછો અહીંયા જો પ્રવાહ R4 માંથી વહેતો પ્રવાહ ધારો કે I4 હોય, I5 હોય. પહેલા આપણે કુલ પ્રવાહ I શોધી લઈએ. પરિપથનો કુલ પ્રવાહ જે છે એ આપણે શોધી લઈએ. અહીંયા આ જે છે દરેક અવરોધમાંથી વહેતા પ્રવાહ માટે વાત કરતા હોય તો સૌથી પહેલા પરિપથનો કુલ પ્રવાહ, રાઈટ. પરિપથનો કુલ પ્રવાહ I is equals to E equivalent upon R equivalent. 16 વોલ્ટની બેટરી છે અને 8 ઓહ્મ ટોટલ અવરોધ છે. 16/8 2 એમ્પિયર. બરાબર. કેટલા એમ્પિયર આવ્યો છે જવાબ? 2 એમ્પિયર. હવે અહીંયા જુઓ, આ 4 ઓહ્મ અને 4 ઓહ્મ સમાંતરમાં છે. સમાંતરમાં સરખા અવરોધ હોય તો પ્રવાહની વહેંચણી અડધી અડધી જ થાય. સમાન અવરોધ હોવા જરૂરી છે. 6 અને 12 માં સમાન નથી તો પ્રવાહ સમાન નહીં વહેંચાય. ઓકે. તો અહીંયા આપણે I બરાબર 2 એમ્પિયર કહી દઈએ, અને આના ઉપરથી હું લખી નાખું I બરાબર I1 વત્તા I2. અહીં
I બરાબર I1 વત્તા I2 બરાબર 2 એમ્પિયર. મેં તમને કીધું એમ R1 અને R2 બંને 4 ઓહમના અવરોધ જ છે. R1 માંથી પ્રવાહ I1 બરાબર I/2 1 એમ્પિયર. સમજી ગયા ને? 2/1 1 એમ્પિયર. આવી જ રીતે R2 માંથી પ્રવાહ I2 ઈ પણ I/2 થશે 1 એમ્પિયર. નવું તો કાંઈ નથી. ઓકે, હવે R3 માંથી કયો પ્રવાહ? I. R3 માંથી વહે છે I, તો અહીંયા લખતા જઈએ. R3 માંથી વહેતો પ્રવાહ ટોટલ I જ છે બરાબર 2 એમ્પિયર. ઓકે, R4 અને R5 ધ્યાનથી સમજજો. R4 અને R5 જે છે એ સમાંતર જોડાણમાં છે. અહીંયા ક્લિયરલી દેખાય છે કે I ના બે ફાંટા પડી અને I4 અને I5 બને છે. આપણે અહીંયા લખીએ, અહીં R4 અને R5 સમાંતરમાં હોવાથી I4 R4 બરાબર I5 R5 બરાબર VCD થશે. C અને D ના બે છેડા વચ્ચે R4 અને R5 જોડેલા છે. સમાંતર જોડાણમાં અવરોધોના વિદ્યુત સ્થિતિમાનના તફાવત સરખા થાય એટલે આવું લખી શકાય. બીજું, આના ઉપરથી એક વસ્તુ પણ લખી દઉં કે I4 વત્તા I5 બરાબર. I4 ને અહીંયા લખી દઉં. I4 આમાંથી વહેતો પ્રવાહ છે, તો I4 વત્તા I5 બરાબર I. અને એ તો ક્લિયર વસ્તુ જ છે ને. હવે I4 R4 કેટલું છે? 12. અને I5 કેટલું છે? 6. તો અહીંયા લખી શકાય I5 બરાબર 2I4. I5 બરાબર કેટલું થઈ ગયું? 2I4. ઓકે, I4 વત્તા I5 બરાબર 1. સોરી 2. I4 વત્તા I5 બરાબર 2 એમ્પિયર છે. આને આપણે સપોઝ ઇક્વેશન 1 કહીએ, આને ઇક્વેશન 2. બે માંથી આ કિંમત એકમાં મૂકી દો તો I5 બરાબર 2I4 લખી નાખું, એટલે I4 વત્તા 2I4 બરાબર 2. તેથી I4 બરાબર 2/3 એમ્પિયર અને I5 2I4 એમાં કિંમત જ મૂકીએ ખાલી આ 2/3 એટલે 4/3 એમ્પિયર I5. આનો ટોટલ કરો ને તો 2 એમ્પિયર આવી જ જાય. તો I4 જે જવાબ આવ્યો 2/3 એમ્પિયર આ કોનામાંથી પસાર થતો પ્રવાહ? R4 માંથી પ્રવાહ. અને આ જે છે ઈ કોનામાંથી પ્રવાહ? R5 માંથી પ્રવાહ. ચાલો, દરેક અવરોધમાંથી મળતો પ્રવાહ મળી ગયો. હવે VAB, VBC, VCD અહીંયા હું ચેક કરું. VAB આ બંને વચ્ચે VAB છે. કાં તો તમે I1 into R1 લ્યો અથવા I2 into R2 લ્યો, જવાબ તો સરખો જવાનો છે. તો અહીંયા લખીએ VAB. જગ્યા નથી એટલે C વાળો પાર્ટ અહીંયા લખું છું. આ A નો ભાગ હતો બરાબર. અહીંથી આપણે B ની શરૂઆત કરેલું છે અને આ C. VAB શું છે? કા I1 R1 લખો કા I2 R2 લખો, જવાબ તો સેમ જ આવવાનો છે. I1 R1, I1 1 એમ્પિયર, આ 4 એટલે કે 4 વોલ્ટ બરાબર. આ કેટલા વોલ્ટ આવ્યા? VAB નો જવાબ જે છે એ અહીંયા બને છે VAB બરાબર 4 વોલ્ટ. ચાલો, હવે VBC જોઈ લઈએ. અહીંયા કોઈ પણ ના આવડે. અહીંયા I into R3 1 ગુણ્યા 1 સોરી 2 ગુણ્યા 1 I જે છે એ 2 એમ્પિયર છે એટલે VBC 2 વોલ્ટ આવે. ટોટલ છે ને 16 વોલ્ટ જ થાય. સમજો, આ 4 વોલ્ટ હોય, આ 2 વોલ્ટ હોય એટલે 6 થયા, તો આના 10 વોલ્ટ જ આવવા પડે. ચેક કરી લઈએ બરાબર. VCD જો તો અહીંયા VCD કા તમે I4 R4 કરો કા I5 R5 કરો. હું I4 R4 કરું છું. I4 into R4. I4 આપણે શોધેલું છે 2/3 અને અહીંયા 12 બરાબર. તો આ કેટલું થઈ ગયું યાર? એક મિનિટ હો ભાઈ. I4 2/3 આ 4 એટલે 4 દુ 8 વોલ્ટ VCD.
ક્યાં ભૂલ કરી છે આપણે? કેમ કે 4 વોલ્ટ બરાબર VBC 2 એમ્પિયર 1 ઓહ્મ. યસ, હા કરેક્ટ, સોરી. આ 4 વોલ્ટ, આ 2 વોલ્ટ, 8 વોલ્ટ, હજી જે 2 વોલ્ટનો ગેપ પડે જ નહીં આમાં આવે. આમાંથી પસાર થતો પ્રવાહ 1 ઓહ્મ અને 2 એમ્પિયર અને 1 એટલે 1 વોલ્ટ અહીંયા ડ્રોપ થશે આંતરિક અવરોધમાં. યસ, કરેક્ટ આન્સર જ છે. બરાબર, લખી નાખો તમે. ઓકે, જો પ્રશ્ન તમારી સામે છે કે 1 ઓહ્મના એવા 12 તાર છે, દરેકનો અવરોધ 1 ઓહ્મ હોય, એનો એક સમઘન બનાવ્યો છે. આ બધા વાયરને જોઈન કરી અને સમઘન બનાવ્યું છે. એમાં વિકર્ણના અંત્ય બિંદુઓ, વિકર્ણ સૌથી લાંબો વિકર્ણ કયા કયા શક્ય છે? એક A થી C ડેશ, D થી B ડેશ, આ A ડેશ થી C, બરાબર, આ D ડેશ થી B. તો આ બધા જે છે વિકર્ણ, 4 વિકર્ણ થાય. √3L, સપોઝ તમે દરેક વાયરની લંબાઈ L કહો ને, તો જે સૌથી લાંબો વિકર્ણ √3L લંબાઈનો થાય એના 2 અંત્ય બિંદુઓ વચ્ચે બેટરી કનેક્ટેડ છે. અહીંયા કયા બિંદુઓ વચ્ચે છે? A અને C ડેશ વચ્ચે. કેટલા વોલ્ટની બેટરી છે? 10 વોલ્ટની. અને એનો આંતરિક અવરોધ અવગણી શકાય એટલો નાનો કહી દીધો છે. તમારે આનો સમતુલ્ય, આ પરિપથનો સમતુલ્ય અવરોધ જે છે એ શોધવાનો છે. ધારો કે ભલે બધા 1 ઓહ્મના આપ્યા, હું શું કરીશ, હું એક કામ કરું, દરેકને છે ને R અવરોધ કહી દઉં. દરેકનો અવરોધ કેપિટલ R કહી દઉં. બરાબર છે. હવે ધ્યાનથી સમજો. અહીંયાથી જો I પ્રવાહ આવતો હોય, અહીંયાથી જો I પ્રવાહ આવતો હોય તો A પાસેથી કેટલા ફાટા પડે છે? 1 ઓહ્મનો A થી B નો ફાટો, A થી D નો અને A થી A ડેશ નો, 3 સરખા ભાગ પડ્યા. એટલે પ્રવાહ જે છે, ધ્યાનથી સાંભળો યાર, પ્રવાહ 3 ભાગમાં વહેંચે એટલે I/3 I/3 I/3. પણ એની કરતા જો તમે 3I જેટલો પ્રવાહ દાખલ કરો તો એવું જ ધારી લે કે 3I જેટલો પ્રવાહ બહાર આવે છે અને અહીંયા 3I જેટલો પાછો આવે છે. બરાબર, તો અહીંથી કેટલા પ્રવાહનું વિભાજન થશે? તો A પોઈન્ટ થી B પોઈન્ટ તરફ જતા પ્રવાહનું વિભાજન થશે I, A થી D જતા પ્રવાહનું વિભાજન થશે I, અને A થી A ડેશ પણ પ્રવાહ જશે I. ક્લિયર છે એટલું બધાને? 3I પ્રવાહ જે અહીંયા આવ્યો એ બિંદુ પાસે સમાન અવરોધો હોવાને કારણે સમાંતરમાં 3 ફાટા પડે છે. ફાટા પડતા એટલે સમાંતરમાં હોય. સમાન અવરોધો છે એટલે ત્રણેયમાં સમાન પ્રવાહ વહેંચાઈ જાય છે. હવે ક્યાં આવે છે પ્રવાહ? તો કે પ્રવાહ અહીંયા પહોંચે છે D પાસે. I જેટલો પ્રવાહ પહોંચ્યો D પાસે. કેટલો પ્રવાહ? I. બરાબર, આમાંથી I પ્રવાહ નીકળી અને D પાસે પહોંચે છે. D થી C જતા 1 ઓહ્મનો અવરોધ છે, D થી D ડેશ જતા પણ 1 ઓહ્મનો અવરોધ છે. એટલે દરેક અવરોધમાંથી પ્રવાહ જવા દઈએ I/2 હોય એનું અડધું. 3 તો 3 ભાગ થતા હતા, 2 છે તો I/2. એવું જ તે ક્યાં થશે? તો કે એવું જ તે A ડેશ બિંદુ પાસે થશે. A ડેશ બિંદુ પાસે અહીંથી પ્રવાહ આવ્યો છે I. બરાબર, હવે A ડેશ થી પ્રવાહને જવાના 2 રસ્તા છે, એક A ડેશ થી B ડેશ અને એક A ડેશ થી D ડેશ. તો આમાં જે પ્રવાહ આપણે જવા દઈએ છીએ કહી દઈએ છીએ I/2. આમાં પણ પ્રવાહ જવા દઈએ I/2. બરાબર, ચાલો હવે ક્યાં પહોંચ્યા? હજી એક બાકી સોરી. આ A થી B જે પ્રવાહ ગયો ને એની વાત કરીએ. B થી C જવાનો માર્ગ એમાં 1 ઓહ્મ છે, B થી B ડેશ જવાના માર્ગમાં 1 ઓહ્મ છે. એટલે આમાંય તે I/2 પ્રવાહ જશે અને આમાં પણ I/2 પ્રવાહ જશે. હવે અહીંયા પહોંચી જઈએ B ડેશ પાસે. તો એક આ I/2 અને એક આ I/2 ભેગા થઈ અને પ્રવાહ થઈ જશે I. સમજાણું ને? A ડેશ થી B ડેશ તરફ કોણ આવે છે? I/2 આવે છે ભાઈ. B થી B ડેશ તરફ કોણ આવે છે? I/2. તો I/2 વત્તા I/2, I થઈ ગયો. ઓકે, એવું જ ક્યાં થાય? D ડેશ પાસે. A ડેશ થી D ડેશ પ્રવાહ આવ્યો છે I/2 અને D થી D ડેશ પ્રવાહ આવ્યો છે I/2, આ I/2. તો ઈ અહીંયા ભેગા થઈ અને બની જશે I. ઓકે, હજી એક એવું બિંદુ છે, હજી એક એવું બિંદુ આપણે જોઈ લઈએ કે જ્યાં I/2 ભેગા થઈ અને I બનતા હોય. તો એ D થી C I/2 પ્રવાહ આવે છે અને B થી C પણ I/2 પ્રવાહ આવે છે. બંને ભેગા થઈ અને બની ગયા છે I. તો ટેકનિકલી C ડેશ પાસે કેટલા પ્રવાહ ભેગા થયા? D ડેશ થી C ડેશ I, B ડેશ થી C ડેશ I અને C થી C ડેશ I વત્તા I ટોટલ થઈ ગયો 3I. બરાબર, જો ટોટલ 3I ન થતો હોય તો તમારું પ્રવાહ વિતરણ ખોટું.
હંમેશા જેટલો પ્રવાહ પરિપથમાં એક એન્ડથી દાખલ થતો હોય એટલો ને એટલો બીજા એન્ડથી બહાર આવવો જોઈએ. મેં તમને કીધું એમ કે આ પ્રવાહ વિતરણ ખૂબ અગત્યનું છે. હજી ન સમજણ હોય તો તમે રિવાઇન્ડ કરીને ફરીથી જોઈ લો. બરાબર, આપણે કિર્ચોફના નિયમ માટે જે એક દાખલો કર્યો તો એમાં ટેક્સ્ટ બુકમાં જ પ્રવાહ વિતરણ આપ્યું હતું. એક ઉદાહરણમાં આમાં જે છે પ્રવાહ વિતરણ આપણે જાતે કર્યું છે. ઓકે, સો હું એવું માની લઉં છું કે આ બધા પરિપથનો સમતુલ્ય અવરોધ જે છે, આનો જે સમતુલ્ય અવરોધ છે કેટલો છે, ધારો કે R ઇક્વિવેલન્ટ કહી દઈએ તો એ કેમ મળે છે? A અને C ડેશ વચ્ચેથી આ આખું સમઘન કાઢી નાખ્યું અને નવો જ કોઈ અવરોધ લગાડ્યો R ઇક્વિવેલન્ટ 10 વોલ્ટની બેટરી સાથે જ તે આ A, આ બિંદુ C ડેશ અને અહીંયા R ઇક્વિવેલન્ટ. બેટરી કેટલી છે યાર? 10 વોલ્ટની. એ જ પરિપથ 10 વોલ્ટની બેટરી. તો સમતુલ્ય અવરોધ માટે તે 3i જેટલો પ્રવાહ જ હોવો જોઈએ અને 3i જેટલો જ પાછો આવવો જોઈએ અને આમાંથી પસાર થશે 3i. મારે R ઇક્વિવેલન્ટ શોધવાનું છે, એમાંથી પસાર થતો R ઇક્વિવેલન્ટ એટલે આ જે પરિપથ છે એનો સમતુલ્ય અવરોધ. ઓકે ફાઇન. આને કિર્ચોફનો નિયમ લગાડીએ. આને કિર્ચોફનો નિયમ A C ડેશ, અહીંયા કોઈક બિંદુ આપણા બેટરી અને A, એટલે આ માર્ગે લગાડું. A થી C ડેશ, C ડેશ થી EMF થી A. A થી C ડેશ જાવ છો, તમારી અને પ્રવાહની દિશા સમાન છે એટલે -3i R ઇક્વિવેલન્ટ, ઋણ ટર્મિનલ આવ્યો એટલે +10 બરાબર 0. તેથી 10 બરાબર 3i R ઇક્વિવેલન્ટ. ઓકે, આને આમ નામ રાખીએ છીએ. ધારો કે આને સમીકરણ 1 કહી દઈએ. બરાબર, 2 કહીએ. 2 કેમ આવું 2 કીધું? તો કે સમીકરણ 1 તો બાકી છે. કરી દઈએ સમીકરણ 1. કોઈ પણ એક માર્ગને, બંધ ગાળાને તમે કિર્ચોફનો નિયમ લગાડો જેમાં તમારો બેટરી અને I આવી જતા હોય. એટલે હું એક માર્ગ પસંદ કરું છું. જુઓ, હું માર્ગ પસંદ કરું છું A થી B, B થી D ડેશ, D ડેશ થી C ડેશ અને ત્યાંથી પાછા આવી અને પાછા A. કોઈ પણ બંધ ગાળો લઈ શકો. A થી B, B થી C, C થી C ડેશ અને આમ પણ લઈ શકો. A થી D, D થી C, C થી C ડેશ અને પાછા આવી શકો. કોઈ પણ એક લૂપ તમે જે છે રેન્ડમલી સિલેક્ટ કરી લ્યો જેમાં I અને 10 વોલ્ટ જે છે એનો સમાવેશ થતો હોય, જેનાથી આની સાથે કમ્પેર કરી શકું. તો અહીંયા આપણે લૂપ પસંદ કરીએ છીએ A. A થી આપણે ક્યાં જઈએ છીએ? તો કે A થી A ડેશ, A થી A ડેશ, A ડેશ થી D ડેશ, D ડેશ થી C ડેશ અને C ડેશ થી EMF માં થઈ અને પાછા A. એક આ લૂપ પસંદ કરી. હવે જુઓ તો A થી A ડેશ તમે જાઓ છો, એમાંથી વહેતો પ્રવાહ I છે અને અવરોધ 1 ઓહમ છે. અવરોધ કેટલા ઓહમ છે? 1. યાર દરેક આ 1 ઓહમ ને મેં R કીધેલો છે. બરાબર, તો મારી અને પ્રવાહની દિશા સમાન છે એટલે હું -IR લખીશ. -IR. A ડેશ થી D ડેશ પાછી મારી અને વિદ્યુત પ્રવાહની દિશા સમાન છે એટલે હું -I/2R લખીશ. I/2 into R. પાછું D ડેશ થી C ડેશ મારી અને પ્રવાહની દિશા સમાન છે એટલે પાછું -IR લખીશ. અહીંયા ભલે 3i નો પ્રવાહ હોય પણ અવરોધ તો કોઈ છે નહીં. સીધો અહીંયા આવી ગયો ઋણ ટર્મિનલ એટલે +10 લખીશ. બરાબર 0. તો 10 ને સૂત્રનો કરતા બનાવવાનો છે. જો અગર હું લસા લઈ લઉં અહીંયા તો મને બનશે -2ir -2ir -5ir by 2 is equals to -10. Therefore 10 is equals to 5/2r. હું કેમ ઉડાડતો નથી? આને મારે સમીકરણ 1 કહેવું છે. જો પહેલાનું EMF આવ્યું 5/2 કેપિટલ R અને આ આવ્યું 3i I છે 5ir/2 -5i. તો સમીકરણ 1 અને 2 બંને EMF 10 વોલ્ટના જ જવાબ છે. તો આ બંનેને આપણે કમ્પેર કરી દઈએ, સમીકરણ 1 અને સમીકરણ 2 ને. તો સમીકરણ 1 અને 2 પરથી 3IR equivalent is equals to 5/2 IR. ચાલો I અને I સામ સામે ઉડાડી દઈએ.
I અને I ઉડાડી દઈએ તો R ઇક્વિવેલન્ટ નો જવાબ બને છે આ 3 નીચે છે 5/6 R. હંમેશા યાદ રાખવું વિકર્ણના અંત્ય બિંદુઓ વચ્ચે જ્યારે બેટરી કનેક્ટ કરી હોય ને બરાબર અને બધા અવરોધ સમાન હોય તો દરેકનો અવરોધ સ્મોલ r હોય તો સમતુલ્ય અવરોધ 5/6 R આવશે. હવે અહીંયા કેપિટલ R બરાબર 1 ઓહ્મ છે, તેથી પર્ટિક્યુલર આ દાખલા માટે R ઇક્વિવેલન્ટ 5/6 into 1 5/6 ઓહ્મ બરાબર 5/6 ઓહ્મ જે છે એ તમારો આન્સર બને છે ઉદાહરણ 3.6 માટે. લખી લેજો યાર. જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3.21. શું છે જો આવી ઘણા બધા અવરોધો વાળી એક આખી ચેન આપી છે. આને કહેવામાં આવે છે આ જે લેડર પ્રોબ્લેમ બરાબર સીડી લેડર જેવા જે છે એટલે લેડર પ્રોબ્લેમ કહેવામાં આવે છે. અનંત સુધી આવા જે છે લૂપ અનેક આવેલા છે જેમાં દરેકમાં 1 ઓહ્મ 1 ઓહ્મ આવી રીતે અનંત સુધી છે. અહીંયા A અને B વચ્ચે રકમમાં 12 વોલ્ટની બેટરી અને 0.5 ઓહ્મનો એનો આંતરિક અવરોધ છે એ જોડેલા છે અને તમારે શોધવાનું છે આમાંથી મળતો પ્રવાહ. પણ હું તમને સ્ટાન્ડર્ડ વેમાં આ સર્કિટ સોલ્વ કરતા શીખવાડી દઉં લેડર પ્રોબ્લેમ. કોઈ પણ હવે સ્ટાન્ડર્ડ યુનિક મેથડ. અહીંયા ધારો કે R અને R છે અને મેં કીધું એમ આ અનંત છે બરાબર. અહીંયા બધા અવરોધ R જ છે, અહીંયા પણ R અને અહીંયા પોઈન્ટ A અને B અને દરેકના અવરોધ R છે. અહીંયા રકમમાં 1 ઓહ્મ આપેલા છે, આપણે R લીધા. હું એવું કહી દઉં કે આનો આન્સર X છે. આનો આન્સર કેટલો છે? X. R A B A અને B ના બે છેડા વચ્ચેના અવરોધનો આન્સર X છે એવું માની લીધું. અનંત સુધી આવી લૂપ આવેલી છે. હવે જોજો હું એક અહીંયા કટ મૂકું છું બરાબર. એનો મતલબ એમ કે આના ઉપર તમે હાથ મૂકી દો યાર. આના ઉપર તમે આમ હાથ મૂકી દો ને તો પાછળનો જે આટલો ભાગ આવ્યો સાંભળો એ અનંત સુધી વિસ્તરેલો જ છે. એટલે આટલા અસંખ્ય લૂપમાંથી એકાદી લૂપ કાઢી નાખું તો મૂળ અવરોધમાં કોઈ ફેર પડવાનો નથી. એટલે આટલો જે ભાગ છે આટલો જે ભાગ આ કાઢી નાખ્યો યાર એનો આન્સર X છે. કેમ કે આટલો ભાગ હોય કે ન હોય આન્સરમાં કોઈ ચેન્જ થવાનો નથી. આ અનંત સુધી વિસ્તરેલી. તો અને ઇક્વિવેલન્ટ સર્કિટ આને સમતુલ્ય પરિપથ કઈ રીતે દોરી શકાય? આને સમતુલ્ય પરિપથ અહીંયા બિંદુ A, અહીંયા બિંદુ B, અહીંયા અવરોધ, અહીંયા અવરોધ, અહીંયા અવરોધ જે આ ભાગ છે R અને R અને R અને એની સાથે જેટલો ભાગ આપણે અલગ વિચારીએ છીએ એ પણ X છે X. હવે જુઓ તો યાર R અને X આ બંને કેવા જોડાણમાં થયા? સમાંતરમાં થયા. R અને X કેવા જોડાણમાં થયા? સમાંતરમાં. એટલે આટલો જે ભાગ છે એનો સમતુલ્ય અવરોધ Rx upon R plus X થશે. આટલો જે કુંડાળું કર્યું એનો સમતુલ્ય અવરોધ Rx upon R plus X થશે. તો A અને B વચ્ચે કોણ રહ્યું? તો A અને B વચ્ચે જેનો જવાબ તમે X કીધો છે એના વચ્ચે 3 જ અવરોધ રહ્યા જે શ્રેણીમાં ગણાશે. અહીંયા R, અહીંયા XR upon અથવા Rx upon X plus R કે XR upon X plus R કરો બંને સેમ જ રહે બરાબર. અને અહીંયા ત્રીજો R. તો આ ત્રણેય જે છે એ કેવા જોડાણમાં થયા યાર? આ ત્રણેય શ્રેણી જોડાણમાં થયા. જો લાઈનમાં છે. હવે મારે X ગોતવાનું છે. અહીંયા દ્વિઘાત સમીકરણ બનશે. આને જો આપણે સોલ્વ કરવા જઈએ તો આનું દ્વિઘાત સમીકરણ કેવું બનશે? બનશે x બરાબર xr upon x plus r વત્તા 2r. સમજી ગયા ને? આ r વત્તા r 2r થઈ ગયું અને વત્તા xr upon x plus r. ચાલો હવે લસા લઈ લઈએ. x બરાબર અહીંયા xr વત્તા 2r કૌંસમાં x વત્તા r હોલ upon x plus r. અહીંયા ગુણી નાખીએ તો આને અહીંયા ગુણતા જવાબ મળે છે x² plus xr is equals to xr plus 2rx plus 2r². બધું જ ડાબી બાજુ લઈ આવું. બધું જે છે એ હું અહીંયા ડાબી બાજુ લઈ આવું છું. જુઓ
તો હવે બનશે x સ્ક્વેર આ xr કટ -2rx -2r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. આ દ્વિઘાત સમીકરણને આપણે સરખાવી દઈએ ax સ્ક્વેર bx c સાથે. ax સ્ક્વેર bx c ઇઝ ઇક્વલ્સ ટુ 0 સાથે અને ઉકેલ તમારા શું થાય? x નો ઉકેલ હંમેશા થાય -b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એટલે b સ્ક્વેર -4ac અપોન 2a. ભાઈ બધાને આવડે છે. બરાબર. હવે આમાં a શું છે? તો કે a બરાબર 1, b બરાબર -2r, હા, b બરાબર થશે -2r અને c બરાબર થશે -2r સ્ક્વેર. કિંમત જ મૂકવાની રહી ને. તો x નો જે આન્સર બને છે ઈ આવો બનશે -2r પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b સ્ક્વેર એટલે 2r નો સ્ક્વેર 4r સ્ક્વેર -4a1 અને c -2r સ્ક્વેર અપોન 2 into 1. તો આન્સર જે બને છે ઈ કંઈક આવો બનશે. આ 4 દુ 8 પ્લસ થઈ ગયા, માઇનસ પ્લસ થઈ ગયા એટલે 8 ને 4 12r સ્ક્વેર. 12r સ્ક્વેર નું અંડર રૂટ થશે 2√3r. બરાબર. તો ફાઇનલ આન્સર x ના બને છે x બરાબર આ માઇનસ પ્લસ 2r પ્લસ 2√3r અપોન 2. યાર પ્લસ અને માઇનસ છે પણ હું માઇનસ વાળું નહીં લખું. અવરોધ ક્યારેય ઋણ હોતા નથી એટલે આન્સર ભલે 2 આવ્યા પણ એક્સેપ્ટેબલ વેલ્યુ તો પોઝિટિવ જ આવશે ને એટલે હું અહીંયા પ્લસ માઇનસ નું પ્લસ જ લખું છું. 2 કાઢી નાખો તો x બરાબર આન્સર r કોમન 1 પ્લસ √3. આ સ્ટાન્ડર્ડ મેથડ થઈ ગઈ. હવે આપણા પ્રશ્નમાં જતા રહીએ તો કે આપણા પ્રશ્નમાં દરેક r કેટલાના છે? આ 1 ઓહ્મના છે. આ દરેક r તમે જે કહેતા હોય 1 ઓહ્મના છે. તો આપણા પ્રશ્નમાં જો આપણે RAB શોધવું હોય તો અહીંયા 1 ગુણ્યા 1 પ્લસ √3 બરાબર 1 અહીંયા 1 વત્તા 1.73 એટલે 2.73 ઓહ્મ આવ્યું. તમને શું પૂછ્યું છે પ્રશ્નમાં? પ્રવાહ 2.73 ઓહ્મ RAB મળી ગયું ને. પ્રવાહ કઈ રીતે મળે? તો કે પ્રવાહ મળે I બરાબર EMF અપોન R પ્લસ R. EMF કેટલા વોલ્ટ છે? 12 વોલ્ટ. આંતરિક અવરોધ સ્મોલ r 0.5 અને વત્તા 2.73 એટલે I બરાબર બને છે અહીંયા 12 ના છેદમાં 3 7 ને 5 12 1 3.23. 4 કરતા ઓછો આન્સર આવશે એમ્પિયર. સોલ્વ તમે કરી લેજો. બરાબર. I બરાબર 12 ના છેદમાં 3.23 એમ્પિયર. આમાં જે આવતો હોય તમારો આન્સર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ આપણે. નેક્સ્ટ હજી ન્યુમેરિકલ્સ બહુ બધા છે, બહુ બધા એક્સ્ટ્રા પણ કરવાના છે, તો આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન, સ્ટે હોમ, સ્ટે સેફ. બાય.